વૃક્ષો એ ફક્ત સૌંદર્ય નથી, જીવન છે, શ્વાસ છે તથા ભવિષ્ય પણ. અને આ જ વિચારધારાને જમીની સ્વરૂપ આપતા આગળ વધી રહ્યા છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય मुख्यमंत्री श्री भूपेंद्रभाई पटेल. प्रकृति रक्षति रक्षिता, अर्थात जो प्रकृति की रक्षा करते हैं प्रकृति उनकी रक्षा करती है. ગુજરાતમાં લીલોતરીની ચાદર ચારેકોર ફેલાય તે માટે મુખ્યમંત્રીશ્રીએ એક વિચાર ગુજરાત ફર્સ્ટ સમક્ષ પણ મૂક્યો હતો, જેનો વિનમ્રતાપૂર્વક સ્વીકાર ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટ તથા શ્રી સિદ્ધિ મીડિયા પરિવારે કર્યો. પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવાની દિશામાં કોઈ અભિયાન ચલાવીને લોકોમાં પર્યાવરણ બાબતે જાગૃતિ લાવવાનું દાયિત્વ એ ગુજરાત ફર્સ્ટ નિભાવે. આજે પહેલી વાર અમને એક ટાસ્ક આપનેથી મળ્યો છે, એટલે વચનબદ્ધ છું કે અમે પર્યાવરણ અને જળ સંચય માટે મુહિમ ચાલુ કરી દઈશું. એક વિચારને વટવૃક્ષ બનાવવાનો સંકલ્પ લેતા ભુજની ઔધવ એવેન્યુ સોસાયટી સહિત માધાપર જૂનાવાસની ઇન્દ્રધામ સોસાયટી ઉપરાંત પાલાર સ્થિત આવેલા રામદેવ આશ્રમ તથા અંજાર તાલુકાના સતાપર ગામની સાથે નાગોર જીઆઈડીસી વિસ્તારમાં પણ અસંખ્ય વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. આમ ગુજરાતને હરિયાળું બનાવવા અમદાવાદે પણ અગ્રિમતા દાખવી વસ્ત્રાપુરના ગોયલ પાર્ક રો હાઉસ સહિત ન્યૂ વાસના વિસ્તારમાં આવેલા રાજેશ રીવા ફ્લેટ સહિત સાઉથ બોપલ વિસ્તારમાં આવેલ સ્વિંગાલા સોસાયટીમાં પણ છાયાદાર અને ઔષધીય વૃક્ષો વાવ્યા. તો આ તરફ રાજકોટના નાના મોવા રોડ પર આવેલ લાલા લજપતરાય ટાઉનશીપના રહીશોએ પણ વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન પણ કરવાની તૈયારી દર્શાવી. વધુમાં અમરેલીના સાવરકુંડલાના હાથસણી રોડ પર 1000થી વધુ વૃક્ષોનું વાવેતર જિલ્લા પોલીસ વડા સહિત સ્થાનિકોએ કર્યું છે. આમ ભાવનગરની સ્વપ્નશિલ્પ સોસાયટીમાં પણ મોટી માત્રામાં વૃક્ષારોપણ કરવા ઉપરાંત બનાસકાંઠાના વડગામ તાલુકાના ભરોડ ગામની સ્મશાન ભૂમિ પર વૃક્ષારોપણ કરી વધુમાં વધુ વૃક્ષોનો ઉછેર કરવાની તૈયારી પણ સ્થાનિકોએ દર્શાવી. 6.5 કરોડની જનતાના આંખમાં હરિયાળું સપનું છે, જ્યાં વિકાસ સાથે સંવેદના છે અને પ્રગતિ સાથે છે પ્રકૃતિનો સંગાથ. વરસાદી પાણીના સંગ્રહથી લઈને સોલાર એનર્જી સુધી ગુજરાત આજના યુગમાં હરિત વિકાસનું મોડેલ જે રીતે બની રહ્યું છે તેને જોતા ગુજરાત ફર્સ્ટ પણ એક વચન એ આપે છે કે રાજ્યના તમામ જિલ્લાઓની શિકલ ઘટાદાર વૃક્ષો સ્વરૂપે કંઈક આ જ રીતે આગળ પણ આપતું રહેશે. જય જય ગરવી ગુજરાત.